સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. કેવા પુત્રનું મૃત્યુ મા બાપની જીવતા હોવા છતાંય પહેલાં થઈ જાય છે. અર્થાત આજે સમાજમાં બહુ એવું દેખાય છે કે મા બાપ જીવતા હોય અને અચાનક દીકરો મરી જાય છે. ઘણીવાર એવું પણ થાય છે કે દીકરો હજી નાનો હોય, દીકરાઓ નાના હોય અને અચાનક મા બાપ કાળના કોળિયો થઈ જાય છે. આવી જે વિષમતા થાય છે એનું કારણ શું? ભગવાન સ્વામિનારાયણે પણ જ્યારે વન વિચરણ કરતા અને કાઠમંડુના રણબહાદુરસિંહ રાજા બીમાર હતા અને એ વખતે કહ્યું હતું, પૂર્વ જન્મે જે કર્મ કર્યું છે તે જ આ જન્મે પ્રારબ્ધ ઠર્યું છે. આ પ્રારબ્ધનો ખેલ છે. પરંતુ આ જ વસ્તુ નારદ પુરાણમાં એકવાર નારદ ઋષિ, જે ભગવાનના 24 અવતાર પૈકીનો એક અવતાર ગણાય, જેના નામે ભગવાન વેદવ્યાસે નારદ પુરાણની રચના કરી છે, એ નારદ પુરાણમાં એકવાર દેવોની સભામાં ઇન્દ્ર, બ્રહ્મા, શિવ અને મોટા મોટા અગ્નિ, વરુણ આદિ દેવો હતા. એમાં નારદજી આવ્યા, બધાએ સ્વાગત કરી. એક દેવર્ષિ એને ઊંચા સિંહાસને બોલાવ્યા અને પછી આ દેવો ઇન્દ્ર હાથ જોડીને નારદજીને કહે છે કે હે મહર્ષિ, આપ તો 3 લોકમાં સ્વતંત્રપણે ગતિ કરી શકો છો, ભૂત ભવિષ્યને જાણી શકો છો. આ ધરતી ઉપર જેટલા અવતારો થયા, એ ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, પરશુરામ હોય, વામન હોય, નરસિંહ કે હરિ કે કોઈ પણ અવતાર હોય, પ્રત્યેક અવતારોને મળેલા છો, સમર્થ છો. માટે અમારો પ્રશ્ન છે કે કેવા પુત્રનું મા બાપ જીવતા હોય અકાળે મૃત્યુ થાય છે, આની અમને વાત કરો. ત્યારે એ દેવોની સભામાં દેવર્ષિ નારદજી કહે છે કે હે દેવો, હે ઋષિમુનિઓ, સિદ્ધો, સાંભળો મારી વાત. હું તમને એક વાર્તા કહું છું. એક ગામમાં એક સુખી સંપન્ન પરિવાર હતા. ખેતીવાડીથી પોતાના ધંધાનો નિર્વાહ કરતા હતા. એક બાપને 2 દીકરા થયા. બંને દીકરાઓ પોતે પહેલાં તો હળીમળી ખેતીવાડી ધંધો વગેરે કરતા હતા. પછી ભાઈઓના ભાગ પડ્યા તો નાનો દીકરો પોતાની સૂઝબૂઝથી મોટા ભાઈ કરતાં થોડુંક વધારે કમાવા માંડ્યો. એટલે આ દુનિયામાં તો એવું છે કે જે પૈસા લાવતો એ બધાને પ્યારો લાગે. આ દુનિયા સ્વાર્થના બેઝ ઉપર રચાયેલી છે. સ્વાર્થે સૌ આવી મળે ને સ્વાર્થ જાતા જાય છે, તું યાદ કર કીર્તારને ચેતન સમય વહી જાય છે. આ સંપત્તિ જોઈ અને બધા જ એની પાસે આવવા માંડ્યા. એમાં એક દિવસ નાનો ભાઈ બીમાર પડ્યો. વૈદ્ય હુકમ ડૉક્ટર આવી એની ટ્રીટમેન્ટ કરતા હતા. ત્યારે મોટા ભાઈને અને એની ભાભીને વિચાર આવ્યો કે જો આ નાનો ભાઈ અત્યારે બીમાર પડ્યો છે અને જો મરી જાય તો એને કમાયેલી સંપત્તિ અને વાડી બધી એકલી આપણા ભાગની થઈ જાય અને આપણા છોકરાઓ સુખેથી ખાય, પીવે ને જલસા કરે. વૈદ્યને એને 500 રૂપિયા આપ્યા અને કીધું કે તું આ દવા આપ, એ દવામાં આ પ્રકારનું ઝેર નાખી દેજે. એ જમાનાના 500 રૂપિયા એટલે તેના 5 લાખ રૂપિયા થાય. લાંચ લઈ અને વૈદ્ય ટ્રીટમેન્ટ કરતા ભાઈની દવામાં એક એવી ઝેરની પોઈઝન મૂકી દીધું અને નાનો ભાઈ તડપીને મૃત્યુ પામ્યો. પછી તો આવા પાછા ઢોંગી હોય એને નારદજી કહે છે કે બધી જ પ્રકારની આવડે. બહુ રેડો કે મારો એકનો એક ભાઈ, લાડકવાયો ભાઈ હતો, ભાઈ મરી ગયો. મનમાં અંદર હચે છે અને ઉપર રડે છે. આ દુનિયાનો નિયમ છે કે હંમેશા દિલવાળા હોય એને દિમાગવાળા કોરી ખાતા હોય છે. આજે પણ સમાજમાં એવું દેખાવાને કે ભગવાન દિલવાળાના છે, એ દિલમાં વસી રહ્યા છે. અંદરથી બેઠો બેઠો કણકણનું ભગવાન જાણે છે. પરંતુ આ દિમાગવાળાને કોઈ દિવસ દિલદાર દિનબંધુની કદર જ નથી હોતી. હેઠેવાળાનું કે હું કરવી તો પોતાનું ગ્રુપ જળવાય રહે, પોતાનું મંડળ જળવાય રહે, આ જ વિચારમાં નકરા જ રમતા હોય છે. પણ શું કરીએ તો મારા ને તમારા આત્મામાં પરમાત્મા જળવાય રહે? શું કરીએ તો સૌમાં પુરુષોત્તમ નારાયણના દર્શન થાય? શું કરીએ તો જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ આવી સ્થિતિ થાય? શું કરીએ તો જ્યાં જોઈએ ત્યાં રામજી બીજુંને ભાષે આવી સ્થિતિ થાય? એ સ્થિતિને નહીં, પોતાની પરિસ્થિતિને આધીન થઈને નિર્ણય લેતા હોય છે. અને આવી રીતે નિર્ણયમાં એ દ્વિમુખી જીવન જીવતા ભાઈએ પોતાના નાના ભાઈની બધી જ ક્રિયાઓ કરી અને મનમાં 2 ભાઈ ભાભી અરખાણા કે હારો આપણા રસ્તાનો કાંટો નીકળ્યો.
કાળનું કામ કરે છે. ઈશ્વરના દરબારમાં ડેર છે, અંધેર નથી. માટે મારે તમારે સમજી રાખવું જોઈએ કે ક્યારેય કોઈનું અણહકનું લેવું નહીં અને ખોટું કરવું નહીં. હિન્દી ઓલી ભજન છે કે જૈસી કરણી વૈસી ભરણી, જો બોએગા વો પાએગા, જૈસા કરેગા વૈસા ભરોગા, નહીં કોઈ બચ પાએગા, જૈસી કરણી વૈસી ભરણી. આમાંથી કોઈ બચી શકે નહીં. તમે રાખ હો કે રાજા હો, ગરીબ હો કે તવંગર હો, દેશમાં રહેતા હોય કે વિદેશમાં રહેતા હો, અહીંથી કદાચ થોડાક સમય આગું પાછું કરી શકશો, પરંતુ ઈશ્વરના દરબારમાં જૈસા કરોગે વૈસા ભરોગે, નહીં કોઈ બચ પાએંગે, જૈસી કરણી વૈસી ભરણી, જો બોएंगे वो पाएंगे, जैसा बीज जैसा धरती में डाला वैसा ही फल आएगा, कर्मों का है लेखा जोखा, संग ही तेरे जाएंगे, जैसी करणी वैसी भरणी. જેવું બીજ બોયું, બાવળનું બોવશો તો કાંટા વાગશે અને આંબાનું બોવશો તો કેરી આવશે. તમે કોના બીજ બોવો છો? આપણા કર્મ એ જ આપણી વાસના છે. આપણા કર્મ એ જ જો સત્કર્મ હશે તો ઉપાસના બનશે અને અસત્કર્મ હશે તો વાસના બનીને યુગોયુગ ભટકાવશે. આ ભાઈ ભાભી સુખેથી થાય છે. ઈશ્વર ઈચ્છાથી થોડા દિવસમાં જ એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો એટલે બહુ રાજી થયા કે ભાઈ ગયો પણ આપણે કનૈયા કુંવર જેવો દીકરો આવ્યો. દીકરાને લાડકોટથી મોટો કર્યો, પછી ધામધૂમથી લગ્ન કર્યા અને જેવા લગ્ન થયા એવો એ દીકરો બહુ જ બીમાર પડ્યો. જેટલી ભાઈની જમીન લીધી હતી ને એનું વ્યાજ ચક્રવ્યાજ હોય છે બધું જ આનું સમાપ્ત થઈ ગયું. અને પછી એક દિવસ એની પત્ની હતી, સેવા કરતા હતા પત્નીને એના પરિવારજનો. ત્યારે એકવાર આનો સમય આવ્યો ત્યારે બોલ્યો કે ભાઈ હવે આપણો હિસાબ ચીકતો થયો. એના બાપા ચોંકી ગયા, ભાઈ શેનો? એટલે તું તો બેટા મારો દીકરો છો, પણ મનમાં વિચારે છે ભાભી એ કે બીમાર છે ને એટલે હનેપાત થઈ ગયો છે. હનેપાત નથી થયો, આ કર્મનો હિસાબ થયો છે. પછી કહે છે કેમ? હું તો તારો બાપ છું બેટા. શું છે? ના બાપ નથી, હું તારો ભાઈ છું. હું બીમાર પડ્યો અને તમે મને દવામાં ઝેર નાખીને મારી નાખ્યો અને એ મારો હિસાબ લેવા આવ્યો હતો, એટલે હવે બધું જ મારો હિસાબ ચૂકતે થઈ ગયો. હવે મારા જે અંતિમ સંસ્કારમાં થોડાક રહે એ બાકી છે, એ તમારું ચક્રવર્તી વ્યાજ હું વહી જઈશ એટલે ભરપાઈ થશે અને કામ પૂરું થશે. અરે પણ તું વિયોગ્યો, પણ આ તારા લગ્ન કર્યા, હાલો મેં તો તને મરાવી નાખ્યો, પણ તારા ઘરનાનું શું વાંક? ત્યારે દેવર્ષિ નારદજી દેવોની સભામાં કહે છે કે સાંભળો, તમારો પ્રશ્ન છે ને કે બાપ જીવતો હોય ને બેટો કેમ મરે છે? કારણ એ આ છે, આ એ વૈદ છે કે જેને 500 કે 1000 રૂપિયાની લાંચમાં તે દિવસે ભાઈને ઝેર નાખીને વૈદ તો ભગવાનનું સ્વરૂપ હોય, એને બચાવવાનો હોય અને દર્દીને મારી નાખ્યો હતો. આ કર્મનો હિસાબ છે. માટે જે મા બાપ પૂર્વ જન્મે કોઈને હત્યા કરીને કોઈનું લીધું હોય તો એ લેવા એ દીકરો આવ્યો હોય, એટલે આને કાં તો શત્રુ રૂપેણ કાં તો અનુબંધેન, પૂર્વના અનુબંધને પૂરું કરવા આવ્યા હોય, કાં શત્રુ રૂપે જે દીકરા આવ્યા હોય એ દીકરાઓ મા બાપ જીવતા હોય ને અકાળે મૃત્યુ પામે છે. કોઈ દીકરાને ભણવું હોય અને મા બાપે ન ભણાવ્યો હોય અથવા તો કોઈની આજીવિકા છીન લીધી હોય, એ દીકરો આવે અને દીકરાને ભણાવી ગણાવીને હોશિયાર થાય અને પછી હજી દીકરોને ડિગ્રી પ્રાપ્ત થવાની હોય ત્યાં જ એનું રસ્તામાં અકસ્માત થઈ જાય, પછી મા બાપને રોવે. કેમ? જે એમને તમને રોવાયો છે એટલે તમારે એને રોવાનો વારો આવશે જ. ઈશ્વરના દરબારમાં ડેર છે, અંધેર નથી. મહર્ષિ નારદજી મહાભારતનો પ્રસંગ ટાંકીને એક પ્રસંગ કહે છે કે ભીષ્મ પિતામહે શાંતિ પર્વમાં વાત કરતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં ગયા અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, પૂછે છે ભીષ્મ પિતામહ કે પ્રભુ આપ તો અંતર્યામી છો, વાસુદેવ છો, આ મારા શરીરમાં આટલા બાણો તીક્ષ્ણ વાગ્યા છે, મને ચેન પડતું નથી, આટલી કઠોર કપરી પીડા વેઠી રહ્યો છે, આનું કારણ શું? ભગવાન કહે છે તમારું ફળ છે, કર્મનું ફળ. જે પૂર્વ જન્મે કર્મ કર્યું આ જન્મે પ્રારબ્ધ ઠર્યું. ઓ પ્રભુ, મેં એવું કયું કર્મ કર્યું? ભગવાન કે વિચારો, મને 10 જન્મનું જ્ઞાન છે. ભગવાન કે 100 જન્મનું આપું. ભગવાને 100 જન્મ આપ્યું ત્યારે એને 100 જન્મ પહેલા એક વાર
એ રાજકુમાર હતા અને રસ્તે જતા હતા અને રસ્તામાં સર્પ મોટો આડો પડ્યો હતો. તે સૈનિકોને કહી અને ઉપાડીને કાંટામાં નાખી દીધો અને એને 156 જેટલા કાંટા વાગ્યા હતા અને બિચારો પીડાય ને 56 દિવસ સુધી પીડાઈને મૃત્યુ પામ્યો હતો. ભગવાન કહે છે કે આ 100 જન્મ પહેલાનું જે તારું કર્મ હતું એનું ફળ આ જાવ. અરે પ્રભુ, આટલું 100 જન્મ પહેલાનું કર્મ અત્યારે ભોગવવાનું કેમ? તે બહુ પુણ્ય કર્યા હતા, એક ખોટું કર્મ કર્યું હતું, પરંતુ તે અનેક દાન પુણ્ય કર્યા હતા, અનેક બહેનોને કન્યાદાન દેવરાવ્યા હતા, અનેક જગ્યાએ બાગ બગીચાઓ કરાવ્યા હતા, સાધુ સંતોને જમાડ્યા હતા. પુણ્યનું બેલેન્સ એટલું બધું હતું કે એ તમારું એ પાપ બહાર આવતું નહોતું. પ્રભુ, આ મારું બેલેન્સ ખતમ કેમ થઈ ગયું? આ જન્મે મેં કોઈ પાપ કર્યું જ નથી. ત્યારે ભગવાન કહે છે કે સાંભળો, તમારી પુત્ર વધુ દ્રૌપદીની ઇજ્જત લૂંટાતી હતી અને એની બચાવવી તમારા હાથમાં હતું. તમે એક પડકાર કરો તો કોઈ દુર્યોધન કે દુશાસનની ફે નહોતી કે તમારી સામે ઊભા થઈને બોલી શકે, પરંતુ તમે તમારી પુત્ર વધુની ઇજ્જત લૂંટાતી એ બચાવી ન શક્યા. એટલે એ જ વખતે તમારું તમામ પુણ્યનું બેલેન્સ ખલાસ થઈ ગયું અને તમારી બુદ્ધિ હવે સત્કાર્ય તરફ વિચારતી જ બંધ થઈ ગઈ. અને પછી પાંડવોની અણહકનું દ્રવ્ય લીધું એટલે પરધન પથ્થર અને પરનારી માત સમાન માને પરમ ધર્મ કહેવાય. આ બંને ધર્મમાંથી તમે ચ્યુત થયા અને એટલે તમારું પુણ્ય નષ્ટ થઈ ગયું અને આ પાપનો ઘડો આવી ગયો. મારા બાપ, આ બહુ સમજવા જેવું છે. માણસ હસતો હસતો પાપ કરે પણ એને રોતા રોતા ભોગવવું પડે છે. જયસી કરણી વૈસી ભરણી. તમે પ્રેમ આપશો તો પ્રેમ મળશે, દયા આપશો તો દયા મળશે, કરુણા આપશો તો કરુણા મળશે, સન્માન આપશો તો સન્માન મળશે, આદર અને પ્યાર આપશો તો આદર અને પ્યાર મળશે. પરંતુ કોક ઉપર ક્રોધ કર્યો, કોઈ પ્રત્યે અન્યાય કર્યો, બિચારા નાના હોય એને તમારી મોટાઈમાં જેમ મોટા માછલા નાનાને ગળી જાય એમ તમે તમારી સત્તામાં એને ગળી ગયા. એક દિવસ એ ભોગવવાનું તૈયાર રહેજો. નારદજી દેવોની સભામાં કહે છે કે આ કારણે પુત્ર જીવતો હોય અને ઘણીવાર એ પુત્ર નાનો હોય અને એના મા બાપનું મોત થાય છે. કેમ જે બદલો લેવા આવ્યો છે, એ શત્રુવત બાપ જન્મા છે, પુત્રવત જન્મા છે. હા, તો દેવો પૂછે છે કે તો પછી અમુક મા બાપની સેવા કરે છે એનું શું કારણ? તો કે એ પૂર્વે ભલે એનો દીકરો નહોતો પણ હવમાં સદભાવ રાખી, જેમ વીરપુરમાં જલારામ બાપા ટુકડો ત્યાં હરી ઢુકડો એ રીતે માનીને સેવા કરતા હતા, જેમ ધર્મરાજા યુધિષ્ઠિર બધામાં સદભાવ રાખીને સેવા કરતા હતા, જેમ રામાનંદ સ્વામીના આશ્રમમાં મુક્તાનંદ સ્વામી વગેરે પરમહંસો જે કોઈ આશ્રમમાં આવે અરે કોઈ એનું બગાડે તો એની સેવા કરતા હતા, જેમ દાદાના દરબારમાં સત્સંગી કે બિન સત્સંગી દરબારમાં આવેલો કોઈ દી જમ્યા વગર જાય નહીં. દાદા ખાચરના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા, બધામાં સદભાવ રાખીને દાદા ખાચરની સેવા કરતા. દાદા ખાચરે સેવા કરી, એના દરબારમાં ભગવાન રહ્યા હતા. આવી રીતે જેને સદભાવ રાખીને ભલે પોતાના દીકરા, આજે પણ એવા ઘણા લોકો હોય છે કે રાત્રે કોઈ ગરીબો હોય એને ધાબળા ઓઢાડી આવતા હોય છે, શિયાળામાં ઉનાળામાં ચપ્પલ આપી આવતા હોય છે. આવા જે પરોપકારી સેવા કર્યો એને ત્યાં સેવક રૂપે સંતાન જન્મે છે અને આજીવન મા બાપનું પાલન પોષણ કરે છે. સત્ય ઘટના જન કલ્યાણ મેગેઝિનમાં લખાણ હતી. સત્યાનંદ નામના સંન્યાસી એને એક પ્રયાગ ક્ષેત્રમાં કુંભ મેળામાં ગયેલા અને એ કુંભ મેળામાં બધા જ દાન પુણ્ય કરતા હતા, પરમહંસો સંતોને ભંડારો કરતા હતા. આને પણ સંકલ્પ હતો બીજું જ નહીં પણ મારે એકવાર ભંડારો કરવો. પછી 12 વર્ષ સુધી એ બિચારા ભિક્ષા માગી અને બધા જ સંતોને જમાડવાની હેતાથી પૈસા ભેગા કરી સોનામાં રાખી એક હાથમાં લાકડી રાખતા હતા, એ લાકડીમાં હોનારો મોહારો મૂકતા હતા. પછી જ્યારે બીજે 12 વર્ષે પ્રયાગ ક્ષેત્રમાં કુંભ મેળો ભરાણો, એ વખતે એ મથુરાથી પ્રયાગ ક્ષેત્રમાં જતા હતા. રસ્તામાં એક શ્યામદાસ શેઠને ત્યાં રાત રોકાણા અને કોઈને પૂછ્યું હતું કે આ ભલો માણસ છે, બધા સાધુ સંતોને જમાડ્યા અને ત્યારે એને કીધેલું, બિચારા સાધુ સંતને ભોળા હૃદય કહી દીધું કે આ તો મારે આ વખતે ભાવના છે, ભગવાનને કૃપા કરી તમારી જેવા ભલા ભક્તો છે અને મારે બધા જ ભંડારોમાં સંતોને જમાડવો છે આ કુંભ મેળામાં, એટલે ભગવાને થઈ શકે એવું કરી દીધું છે. પછી હોઈ ગયા એટલે એને ખબર હતી કે આટલું કહેતા હતા એટલે હશે. એની રીતે લાકડી હતી, એ લાકડી લઈ લીધી અને એમાં એટલા જ વજનના પાણા ભરી દીધા અને પછી સાધુ તો આ સત્યાનંદ સંન્યાસી તો કુંભ મેળામાં ગયા. ત્યાંના અખાડાના પ્રમુખોને મળીને કહ્યું કે કાલે મારા તરફથી ભંડારો રાખજો. ભંડારાનું બધું આયોજન થયું અને પછી જ્યારે બધા પંક્તિમાં જમવા બેસવા ગયા ત્યારે જે મેઇન હતા પ્રમુખ એને કહ્યું કે તમે બિલ ચૂકવવા આવો. એટલે પોતે લાકડી લઈ ગયા અને જે આમ ખોલી તેમ જ ખડડ કરતા પાણા નીકળ્યા. તો કે આ એટલો એને આઘાત લાગ્યો
કે જે હું ભલો ભોળો માની અને મેં એક નિખાલસ હૃદય વાત કરી હતી શામળદાસ શેઠને, એને આ કર્યું મારી હારે? એ કહે છે કે હું આવું છું. એમ કરી અને સત્યાનંદ સંન્યાસી એ ત્રિવેણી ગંગામાં સ્નાન કરવા ગયા અને ત્યાં જળ સમાધિ લીધી. અમુક સમય બાદ એ શામળદાસ શેઠને ત્યાં દીકરાનો જન્મ થયો, લાડે કોડે મોટો થયો ને બીમાર પડ્યો. એને એ જે ભેગી કરી હતી 10,000 સોનામોર, એ બધો જ ખર્ચો એ છોકરાના ઓલામાં વપરાઈ ગયો. અને પછી ફરીને એ દીકરો આ ઘટના પછી જ્યારે ફરીને કુંભ મેળો થયો ત્યારે કહે છે કે મારે એકવાર બધા સાધુ સંતોને જમાડવા છે, જો તમે બાપુજી જમાડી દો ને તો હાજા થઈ જાય. એ જમાડવા ગયા અને ત્યાં બધાને જમાડ્યા, જમી રહ્યા. પછી આ કહે છે હવે બાપુજી હું હાજો થઈ ગયો. કેમ? કારણ કે આ એ હું છું, એ સત્યાનંદ સંન્યાસી. તમારે ત્યાં રાત રોકાણો હતો અને રાતે તમે મારી હોનામોરો કાઢીને પાણા ભરી લીધા હતા. એ સાધુને જમાડવાનો સંકલ્પ હતો, એ મારો પૂરો થયો અને હવે હું જાઉં છું. અને યાદ રાખજો કે મેં તો મારા પાપનું પ્રાયચિત કરી લીધું, પણ તમારું હજી આ જમવાથી તમે જે મને દગો દીધો એનું તો પ્રાયચિત હજી જમપુરીમાં જશે. એમ કરી અને સત્યાનંદ સંન્યાસી બીજા જન્મે ધ્યાન લગાવી અને પરમાત્માના ધામને પામી ગયા. પરંતુ આ કર્મનું ફળ યાદ રાખજો, ભોગવવું પડે છે. આવા જે લુચ્ચા મા બાપો પૂર્વે જન્મે લુચ્ચાઈ કર્યો એના દીકરા એ મા બાપ જીવતા હોય ને મરી જાય. પછી મરવાના પ્રકારો અલગ હોય, કોઈ કહીને મરે અથવા તો કોઈ અકસ્માતમાં અથવા તો કોઈ ઘેરી બીમારીમાં પડી જાય. પણ આ દુનિયા એ તો રામાયણમાં ભગવાન રામ કહે છે કે કર્મ અનુસાર વિશ્વ રચી રાખા, જો જૈસે કર તૈસે ફલ ચાખા, જૈસી કરણી વૈસી ભરણી. આ જેના જેવા કર્મ હશે એ પ્રમાણે જ એ થાય છે. જેમ ગ્રહસ્થ હોય એને કોઈને દીકરાનો જન્મ થાય, એ દીકરો એ પસંદ નથી કરતો કે આ મારી માતા બને, આ મારી પિતા બને, આ મારું ગામ બને. બધું જ પરમાત્માને આધીન છે. કેવા મા બાપ મળવા, કેવી જ્ઞાતિ મળવી, કયું ગામ મળવું અને આજુબાજુનો સંઘ, કાકા ભાભા ભાઈ ભત્રીજા કેવી રીતે મળવું, બધું જ ભગવાનને આધીન છે. અને એ બધાએ સ્વીકારવું જ રહ્યું. એ જ રીતે પતિ પત્નીનો સંબંધ પણ એ જ રીતે હોય છે. પતિ પત્નીનો સંબંધ જ્યારે કોઈ પતિ કે એ પોતાની પત્નીને અચાનક મારી નાખી હોય, નારદજી કહે છે કે પત્નીએ દગો કરીને પતિને અચાનક મારી નાખ્યો હોય, એ બીજા જન્મે એ ભેગા થાય અને લગ્ન થાય અને ટૂંક સમયમાં કાં પત્ની વહી જાય ને કાં પતિ વહી જાય. એ પણ પૂર્વ જન્મના કર્મને અનુસાર એને આ જન્મે ફળ મળે છે. માટે મારા બાપ, કર્મ કરતા લાખ વાર વિચારજો. સત્કર્મ ભાગ્યનો દ્વાર ખોલશે અને કોકનું દિલ દુખાય એવું કર્મ કર્યું એનું 1000 ગણું ફળ પાછું મળશે. માટે નારદજી કહે છે કે આવા જે યોગ સંયોગ હોય છે એ માણસના કર્મને કારણે ઘણીવાર દીકરા નાના હોય ને મા બાપ મરે છે, પતિ જે લગ્ન થાય ને પત્ની મરી જાય છે, પત્ની લગ્ન થાય ને પતિ મરી જાય છે, અથવા તો નાના દીકરાઓ ભણી ગણીને હોશિયાર થાય વૈયા જાય. આ એક કર્મના સંજોગને લઈને થાય. માટે હે વાલા ભક્તજનો, જે કોઈ સાંભળતા સુગ્નજનો હોય, જો તમારે તમારા પરિવારની શાંતિ જોતી હોય, તમારી આલોકની શાંતિ જોતી હોય, પરલોકની શાંતિ જોતી હોય, તો અણહકનું કોઈનું ઉંબરામાં આવવા દેતા નહીં. ભીષ્મ પિતાએ પણ એને એના કર્મ એ છોડ્યા નથી, દ્રૌપદીને પણ એના કર્મ એ છોડ્યા નથી, તો મને તમને ક્યાંથી છોડી શકશે? અરે પરમાત્માના પિતા દશરથ રાજાએ પણ શ્રવણનું હત્યા કરી તો પુત્ર વિયોગે એનું પણ મોત થયું. એ પણ એક કર્મનું જ ફળ છે. માટે આમાં ઈશ્વરના દરબારમાં ઊંચ નીચનો કોઈનો અધિકાર ચાલતો નથી. જ્યારે કર્મ તમારું આડું આવીને ઊભું રહે અને જ્યારે પાપ પ્રગટ થાય ત્યારે તમારે બલાત ન કરવું હોય તો થઈ જતું હોય છે. માટે આ પ્રારબ્ધના ખેલને સમજી અને આપણે કેવું પ્રારબ્ધ બાંધવું, કેમ જે પુરુષાર્થનું બીજું ફળ જ પ્રારબ્ધ છે. માટે તમે સારા કર્મ કરશો તો સારું પ્રારબ્ધ થશે, તમારો પરિવાર પણ શાંતિથી રહેશે. અને અંતે જે રીતે નિંગાળાના શ્રી કરશનભાઈ વાલજીભાઈ મોરડિયા, એમના દીકરા ઘનશ્યામભાઈ આ હમણાં જ 13 તારીખે કઈને ધામમાં ગયા, એના બાપા ડંકા વગાડીને વિમાન આવ્યું, એવી રીતે કઈને ધામમાં ગયા. કેમ જે ઘનશ્યામભાઈ એમના દીકરાના દીકરા એને પણ ખૂબ સેવા કરી હતી. અને આ 16
2016 જ એ દાદા સત્સંગમાં જોડાયા હતા, પણ નિસ્વાર્થ ભાવે બધા સંતોમાં પ્રેમ રાખતા હતા, પૂજ્ય સત્શ્રીની કથા સાંભળતા હતા, અન્ય સંતોની કથા સાંભળતા હતા, ક્યારેય કોઈના પ્રત્યે વારો તારો નહોતો કર્યો. એવા જે વારા તારાથી પર ઉતરે, અહમ મમતાથી મુકાય, એને પુરુષોત્તમ નારાયણ આજે પ્લેન લઈને તેડવા આવવા તૈયાર છે. માટે આ બધા જ પ્રસંગોથી આપણે પણ આપણા જીવનને સુધારીએ અને ફરીવાર જૈસી કરણી વૈસી ભરણી, જો બોએગા વો પાએગા, જૈસે કરેગા વૈસા ભરેગા, કોઈ નહીં બચ પાએગા. માયા કે મદ મેં મત ભૂલો. તમે થોડીક સંપત્તિ મળી ગઈ, થોડીક સત્તા મળી ગઈ, થોડીક પદ મળી ગયું, એના મદમાં અહંકારમાં મત ભૂલો. પલ પલ કા હિસાબ હરી લેવેંગે. પરમાત્મા પલ પલનો હિસાબ લેશે. આજ નહીં તો કાલ અવશ્ય કર્મ તુજે ફલ દેવેંગે. જૈસી કરણી વૈસી ભરણી, જો બોएगा वो पाएगा. संत कहे समझ ले प्राणी, समय बड़ा बलवान है. अच्छा कर्म से ही बनता है मानव का परम कल्याण है. जैसी करणी वैसी भरणी, जैसे करोगे वैसे पाओगे, भरोगे કોઈ નહીં બચ પાઓગે. માટે વાલા મુક્તો આપ વાતથી શાનમાં સમજી જજો અને આપ સમજ્યા ત્યાંથી સવાર આપણે કે રસ્તો ભૂલ્યા હોય તો ગાડીને રિવર્સ કરી અને પાછા સાચા રસ્તે ચડી જાવી છીએ. એમ ભૂલ્યા હશો તો ગાડીને રિવર્સ કરી પાછા રસ્તે ચડી જશો તો પુરુષોત્તમ નારાયણ તમારી સાથ છે, સંતોનો તમને સંગાથ છે, અવશ્ય કાર્ય સિદ્ધ થશે. અને આપ પણ રસ્તો ભૂલ્યા હોય તો પાછા રસ્તે ચડી જાઓ એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.